નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ ઘનશ્યામ મહારાજની જય. ભવસંભવભીતિ ભેદનમ સુખસંપદ કરુણાનિકેતનમ વ્રતદાનતપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી શરીયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિકૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ. શ્રી રામચંદ્ર ભગવાનની. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવ. શ્રી કાષ્ટભંજન દેવ. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં વિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, આદિક દેવો,
શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી રચિત ધીરજ આખ્યાન એની અંદર જે ભગવાનના ભક્તો હતા એના ચરિત્રો આપણે શ્રવણ કર્યા. પછી મને એમ થયું કે હવે શાની કથા કરીશું એમ. પછી મને વિચાર આવ્યો કે ઉત્તર ગુજરાતના હરિભક્તો અહીંયા વધારે છે અને સ્વામિનારાયણ ભગવાને ઉત્તર ગુજરાતમાં જે ગામોમાં જઈ અને મહારાજે દિવ્ય લીલા ચરિત્રો કરેલા ઘણા બધા એને ખબર નહીં હોય. એટલે વાલા ભક્તજનો, ઉત્તર ગુજરાતના જેટલા ગામોની અંદર સ્વામિનારાયણ ભગવાન ગયેલા છે અને એ ગામના ભક્તોએ સ્વામિનારાયણ ભગવાનને કઈ રીતે રાજી કર્યા, કેમ વારંવાર સ્વામિનારાયણ ભગવાન એ ગામમાં જતા હતા, એનું કારણ શું હતું, એ બધી જ કથા આપણે જેટલો સમય ચાલે, કમસે કમ લગભગ 5-6 મહિના તો નીકળી જાય છે. સ્વામિનારાયણ ભગવાને છપૈયામાં પ્રગટ થઈ અનેક પ્રકારના દિવ્ય લીલા ચરિત્રો કરી માત પિતાને ખૂબ આનંદ આપ્યો. અયોધ્યામાં ભગવાન ગયા, અયોધ્યાની જનતાને સનાત કરી, ભગવાને ઘરનો ત્યાગ કરી, 7 વર્ષ સુધી વન વિચરણ કરી લોજ પધાર્યા. ભગવાને ગાદીનો સ્વીકાર કર્યા પછી સત્સંગમાં વિચરણ કરતા કરતા સંવંત 1861ની સાલમાં ભગવાન વિસનગર પધાર્યા છે. કેટલા ભક્તજનો વિસનગર ગયેલા છો? અહીંયા આપણે કોઈ વિસનગરના નથી, કા છે કોઈ વિસનગરના નથી? તો વાલા ભક્તજનો, વિસનગરમાં સત્સંગના પાયા કોને રોપ્યા? તો એવું કહેવામાં આવે છે કે એ વખતે રામાનંદ સ્વામીનું પણ વિચરણ હતું. તો રામાનંદ સ્વામીના શિષ્ય દેવાનંદ દંડી એટલે સંન્યાસી હતા. તો સ્વામિનારાયણ ભગવાન પહેલાંના સમયમાં એ સ્વામી ત્યાં ગયેલા અને અહીંયા તલાવ છે અને તલાવની પાડે સ્વામી ઉતરેલા. તો એ સમયે ગામના ત્યાં બહેનો પાણી ભરવા માટે આવે. તો એ સમયે બહેનો સાથે બોલવાની છૂટી હશે એટલે બહેનોને ભગવાનના મહિમાની વાતો કરી અને સત્સંગના પાયા રોપાણ. પછી તો દેવાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયા અને મહારાજ 1861ની સાલમાં એ તલાવની પાયડે આવ્યા. સાથે પરમહંસો હતા, હરિભક્તો હતા. બહેનોને ખબર પડી કે રામાનંદ સ્વામીના સ્થાને સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયા ને તલાવની પાયડે આવ્યા છે. એટલે ગામના બધા બહેનો સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. હવે એ બહેનો દર્શન કરવા માટે ગયા, એમાં જે બાઈઓના સગા સંબંધી હતા ને એને ખબર થઈ એટલે બધાએ લાકડી લઈ અને સ્વામિનારાયણ ભગવાનને મારવા માટે આવ્યા. તો બહેનું શું ખબર
એ લોકો લાકડી લઈને ભગવાનને મારવા માટે આવ્યા, પણ ભગવાને એવી કળા, એવું ઐશ્વર્ય વાપર્યું કે એ લોકોને સ્વામિનારાયણ ભગવાન, સંતો કે ભક્તો કોઈ દેખાય જ નહીં. એટલે ઓલા માણસો બધા જતા રહ્યા. પછી મહારાજે ઓલી બહેનો આવ્યા હતા ને, એને કીધું કે બહેનો, આ બધા કોણ હતા? તો ભાઈઓ કહે છે કે એ બધા અમારા સંબંધી છે, અમે તમારા દર્શને આવ્યા ને તેથી અમને મારવા આવ્યા હતા, અને તમે ભગવાન છો, કળા કરી, તેથી તેઓ દેખી શક્યા નહીં. પછી મહારાજ ગામમાં પધાર્યા અને તળાવના ગરનાળા ઉપર સભા કરીને બેઠા. ગરનારું કોને કહેવાય ખબર છે ને? પાણી જવાનું જે નાલું હોય ને એને ગરનારું કહેવાય. તો એ વખતે મહારાજે મયારામ ભટ્ટને કીધું કે મયારામ ભટ્ટ, આપણે બ્રાહ્મણોની 84 કરવી છે, કહેતા બ્રાહ્મણોને જમાડવા છે. બ્રાહ્મણોની 84 એટલે શું તમને ખબર છે? બ્રાહ્મણોમાં 84 પેટા વિભાગ હોય, અલગ અલગ પ્રકારના. એ બધા એને જમાડો એટલે બ્રાહ્મણોની 84 કરી કહેવાય. અને એ સમયે બ્રાહ્મણોની સંખ્યા વધારે હતી. મહારાજને જ્યારે અમદાવાદની 84 કરવી હતી તો મહારાજે આગેવાન બ્રાહ્મણોને બોલાવ્યા. નરનારાયણ દેવની પ્રતિષ્ઠા કરીને પછી મહારાજે ભક્તજનોને પૂછ્યું કે આ અમદાવાદમાં માણસો વાતું કેવી કરે છે આપણે મંદિર કર્યા પછી? તો કે મહારાજ, મંદિર કર્યા પછી માણસો તો એવી વાતો કરે, ઓહો, ક્યાંય જોયું ન હોય એવું સ્વામિનારાયણ મંદિર કર્યું, અને મૂર્તિ તમે જોવો તો સામે ઊભા રહી તો હમણાં આપણી સાથે વાતો કરતી હોય, મહારાજની મૂર્તિ પધરાવેલી એમાંથી તેજ નીકળતું હોય ને, એવી અદ્ભુત મૂર્તિઓ છે. સ્વામિનારાયણ બધું સારું કર્યું, પણ બ્રાહ્મણોની જઠરા અગ્નિ ઠારી નહીં. મહારાજ કે હા, એલા બ્રાહ્મણોને આપણે જમાડ્યા નહીં, બોલાવો આગેવાનો. તે 7-8 જણા આગેવાન હશે ને બોલાવ્યા. મહારાજ કે અમારે બ્રાહ્મણોની 84 કરવી છે. તો ઓલા બ્રાહ્મણો કહે છે કે કેદી? તમે કહેતા હોય તો કાલે. શું વાત કરો છો? આ અમદાવાદના બ્રાહ્મણોની 84? એ અમારા સાંભળતા તો કોઈ બ્રાહ્મણોની 84 કરી નથી, પણ અમારા બાપ દાદા વાત કરતા હતા કે અહીંના રાજાને 84 કરવી હતી ને તો 6 મહિના પહેલા સીધા સામગ્રીની તૈયારી કરીને ત્યારે બ્રાહ્મણોની 84 થઈને તમે એમ કહો છો તો કાલે? મહારાજ કે તમારે શું જોવાનું? અને બ્રાહ્મણોએ હા પાડી અને મહારાજે સંકલ્પ કર્યો અને રિદ્ધિ સિદ્ધિ સેવા કરવા માટે તૈયાર થઈ ગઈ. ત્યાંથી ખાંડ, ગોળ, ઘી આવા મીંડા ગંજે ગંજ ખડકાઈ ગયા. જ્યાં કાંકરિયાને તલાવની પાડ છે ને ત્યાં સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણોની 84 કરેલી. એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમર ઇતિહાસ થઈ ગયો છે. તો મહારાજે કીધું કે બ્રાહ્મણોની 84 કરવી, બ્રાહ્મણોને જમાડવા છે, પરંતુ રૂપિયા કોણ ધીરશે? લાદાસ ખનખનિયા વિના થાય? કંઈ પણ કરવું એ ખનખનિયા જોઈએ. તો એ વખતે એક સાહુકાર સભામાં બેઠો હતો ને, તો એ કે હે સ્વામિનારાયણ, જેટલા રૂપિયા જોઈને એટલા રૂપિયા હું ધીરીશ. મહારાજ કે બહુ સારું, બહુ સારું. પછી મહારાજે 7 પ્રકારની સુખડી કરાવી, બ્રાહ્મણોને જમાડી, રૂપિયા ચૂકાવી ને ત્યાંથી મહારાજ નીકળી ગયા. કેટલા પ્રકારની સુખડી બનાવી? 7 પ્રકારની. હસુલાલ, તમને આવડે છે 7 પ્રકારની સુખડી? એ કેવી છે? મંગળદાસ, જીવતા જગત્યું કરો તમે. મૈરા પાસે આ શું નામ એનું, દીકરાનું કમલેશ, એને ટીનો કે? ટીનો. ટીનાને ઘરે 2 ટીના એને ટીનો કે. બોલો, પણ હુલામણું નામ હોય, ઓલું સાચું નામ તો અમુકને ખબર જ ન હોય શું હોય.
તે ઘરે ગયા નામ પૂછ્યું કે કમલેશ કીધું. કમલેશ સાચું નામ? શું નામ? કલ્પેશ. કલ્પેશ લે કલ્પેશનું મારું આવું ફરી ગયું. કલ્પેશનું કમલેશ કરી નાખ્યું. ક્યારેક ક્યારેક હવારે દેખા દે હો. વાલા ભક્તજનો, વિસનગરમાં રામાનંદ સ્વામીના સમયથી સત્સંગ હતો. વિસનગરમાં જેઓ રામાનંદ સ્વામીના શિષ્યો હતા એને સ્વામિનારાયણ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ માયના પણ બીજા લોકોએ સખત એનો વિરોધ કર્યો. અને આ વિરોધ કરનારાઓમાં વિસનગર સુબા કેશવરાય દેસાઈ મુખ્ય હતો. અમદાવાદમાં લોલંગર બાવા હતા, એનો શિષ્ય ત્યાં એક રામજી મંદિરમાં રહેતો હતો. પણ આ કેશવરાય હતો ને પહેલાં બહુ સારો હતો, પણ ઓલાની સાથે બેઠક ઉકટક થઈને એટલે સ્વામિનારાયણ ભગવાનનો વિરોધ કરવા માંડ્યો. એટલા માટે ગમે તેવા માણસોની સાથે બેસવું નહીં. તમે ગમે એટલા હારા હોય, પરંતુ એવા માણસોની બેઠક ઉઠક થાય ને એટલે તમારામાં એનો પ્રભાવ પડે જ. તમારામાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોય, પણ આ તમાકુ ખાતો હોય ને માવા ગુટકા ખાતા હોય ને એના ભેગા રહ્યો લે. પહેલાં તો એકાદ કટકો આમાં ક્યાં મરી જવાનો હતો, લે ખા, અને પછી એવા રવાડે ચડાવી દે. એમની સાથે બીજા નાગર અમલદારોએ પણ વિરોધ કર્યો. આટલેથી તેઓ ન અટક્યા એટલે સત્સંગીઓને નાત બહાર મુકાવ્યા, એમના ધંધા રોજગાર બંધ કરાવ્યા, કુટુંબમાં ક્લેશ ઘાલ્યો. તમે વિચાર કરો કે ભક્તજનો, આપણા પૂર્વજોએ સત્સંગ રાખવા માટે કેટલા બધા વિરોધો આવ્યા, એના સામના કર્યા. એ આપણા પૂર્વજોએ કેટલા બધા દુઃખ વેઠ્યા, પણ એને જીવમાં સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ કરી ગયો હતો ને. નાયત બારા મૂકે એટલે તમને ખબર છે, છોકરા છોકરીઓના કોઈ સંબંધ ન થાય, એની સાથે કોઈ બોલે નહીં, કોઈ પણ વસ્તુ લેવે દેવાની કોઈ પણ પ્રકારની બધી જ બંધી હોય. અરે એટલું નહીં, પણ વગર વાંકે માત્ર સ્વામિનારાયણના ભગત હોવાને કારણે કેશવરાય દેસાઈએ વિસનગરના તમામ સત્સંગીઓને જેલમાં પૂર્યા. વગર વાંકે હો. આ વિસનગરની અંદર આ મુખ્ય હતો. કેશવરાયની બહેને ઉદય કુંવરબા હતા, અને એને 5 વર્ષનો ભાણો બળદેવ પ્રસાદ. બોલો, એનો ભાઈ હતો એ સ્વામિનારાયણનો વિરોધી, અને એના બેન હતા એ ચુસ્ત સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી. હવે જેલમાં પૂર્યા. એની બેનને ખબર પડી કે સત્સંગીઓને જેલમાં પૂર્યા છે. તો વિચાર કરો કે એની બેન 5 વર્ષનો એનો ભાણિયો હતો ને, એને લઈને પોતે જેલમાં ગઈ. એ પણ ઓલા સત્સંગીઓની સાથે જેલમાં જઈને બેઠા. અને એના ભાઈને ખબર પડી હો. આવીને કહે છે કે બેન, અય બેન, તમારે જેલમાં શા માટે બેસવું પડે? ત્યારે ઉદય કુંવર બોલ્યા કે તમે આ બધાને શા માટે જેલમાં પૂર્યા છે? તેઓ સ્વામિનારાયણનું ભજન કરે છે માટે. ઉદય કુંવર બોલ્યા, હું પણ સ્વામિનારાયણનું ભજન કરું છું, પણ તમે તો મારા સંબંધી છો. કેશવરાય બોલ્યા. ત્યારે ઉદય કુંવરે કહ્યું, મારા સાચા સંબંધી તો આ બધા સત્સંગી છે, તમે તો દેહના સગા છો, આ તો મારા આત્માના સગા છે. અને કેશવરાયે પોતાની બહેન અને ભાણેજને જેલમાંથી મુક્ત કર્યા, તો પણ ઉદય કુંવરબાઈએ જેલ ન છોડી. આ બધા હરિભક્તોને છોડો ને તો જ હું જેલની બહાર નીકળું. લોક લાગે કેશવરાયે બધા હરિભક્તોને જેલમાંથી છોડ્યા. થોડા દિવસ બાદ ખરા ઉનાળાના દિવસોમાં
બધાય સત્સંગીઓને બપોરે ધોમ તાપ હો, એટલી બધી ધરતી તપેલી, અને મારા કેશવરાય બધાય સત્સંગીઓને બોલાવ્યા. બધા જ હરિભક્તો આવ્યા ને એટલે બધાને તડકે બેસાડ્યા. એમના બેન ઉદય કુંવરબા હતા ને, એને ખબર પડી. તેઓ ભાણિયાને લઈને તડકામાં બેસ્યા. કેશવરાયને ખબર પડી એટલે સત્સંગીઓને છોડી મૂક્યા. સત્સંગીઓને વગર વાંકે માર મરાવતા, એના ઘરબાર લૂંટવી દેતા, કોઈ દાદ ફરિયાદ સાંભળતા નહીં. આવા અપાર દુઃખ હરિભક્તો મૂંગે મોઢે સહન કરતા હતા. એમના દુઃખમાં ભાગ લેનારા ઉદય કુંવરબાને ધન્યવાદ છે. તમે જુઓ ને તો સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે બહેનોએ દુઃખ વેઠીને જે સત્સંગ રાખ્યો છે ને, ખરેખર એ બહેનોને તો જેટલા ધન્યવાદ દઈને એટલા ઓછા કહેવાય. એના ઉપર ભગવાન કેટલા બધા રાજી થયા હશે. અને વાલા ભક્તજનો, જીવનમાં હંમેશને માટે ભગવાનના સંતો, ભગવાનના ભક્તનો પક્ષ રાખવો. મહારાજ કહે છે કે પક્ષ રાખતા કદાચ મોત થાય ને તો 5 મહાપાપ જેવા પાપ હોય ને એ પણ બળી જાય. આટલો બધો સત્સંગનો મહિમા છે. વિચાર કરો, વગર વાકે કોઈ હરિભક્તોને દુઃખ આપતું હોય. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર કેટલા એવા દાખલા છે કે એને કશી સ્વામિનારાયણ સંપ્રદાયની ખબર નહોતી, પરંતુ સંતો અને ભક્તોને માટે મરી ગયા ને તો સ્વામિનારાયણ ભગવાન એમને તેડવા માટે આવ્યા છે. એ ગુંદાળી ગામના 2 કાઠી, વિચાર કરો, એના મામા સત્સંગી હતા પણ એ સત્સંગ નહોતો એમને. સંતો આવ્યા અને ગામમાંથી કાઢી મૂક્યા. બોલા એના મા હતા ને રડતા રહ્યા કે હમણાં જમીન નીકળી જશે. પણ ગામ ધણી એવો નાલાયક માણસોને મોકલી જે કાંઈ ખીચડી બનાવવા માટેનું પાત્ર હતું એ ફોડી નાખ્યું અને નિર્દોષ સંતોને મારીને ગામમાંથી કાઢી મૂક્યા. એ મામૈયો અને મેરામણ ક્ષત્રિય, એને એટલું બધું એની માને દુઃખ થયું કે સંતો જમીન જતા જ રહેવાના હતા. 2 દિવસના સંતો ભૂખ્યા અને જમવાય પણ ન દીધું. એમ સાંજનો સમય થયો. ખેતરેથી એના બંને દીકરા મામૈયો અને મેરામણ આવ્યા. પણ જ્યારે ખેતરથી આવે ને તો ઘરમાં દીવો બળતો હોય, અજવાળું હોય, પણ આ દીવો એ બળતો નથી, અંધારું. અને એના મા બેઠા બેઠા રોવે. આવી અને દીકરાએ કીધું કે માં, કેમ આ દીવો કર્યો નથી અને અંધારામાં બેઠા બેઠા રડો છો? માં, કોઈએ તમારું નામ લીધું? તમને વગર વાંકે કોઈએ માર્યા? અને એ દીકરાને કહે છે કે દીકરાઓ, મને તો એમ થાય છે કે આ તમને જન્મ આપ્યો ને એના કરતાં પથ્થરને જન્મ આપ્યો હોત ને તો સારું હતું. પણ માં, તારે કહેવું છે શું? તો કે આપણા મામાના સાધુ આવ્યા હતા, ભૂખ્યા હતા, મેં સીધું આપ્યું, ખીચડી બનાવતા હતા. ત્યાં ગામ ધણીએ માણસો મોકલી નિર્દોષ સંતોને એમને એમ ગામમાંથી ઢોર મારે ને એ રીતે મારીને ગામમાંથી કાઢી મૂક્યા. બંને દીકરાઓને એવું સુરાતને ચડાયું. દીકરાઓ કહે છે કે માં, આપણી ઘરની સામગ્રી છે ને ગાડામાં ભરી દે, અમારા કપાળમાં કરો ચાંદલા અને તમે થાવ ગઢપુર ભેગા. જો જીવતા રહીશું તો ગઢપુરમાં ભેગા થઈશું, નહીતર અક્ષરધામમાં ભેગા થઈશું. અને બંને હાથમાં તલવાર લીધી. બોલો, ગામ ધણી ગામના ચોરે ડાયરામાં બેઠેલો, કેટલાય માણસો આજુબાજુમાં. અને બંને દીકરાઓએ જઈને સીધો પ્રશ્ન જ કર્યો, મારા મામાના સાધુ આવ્યા હતા એને ગામમાંથી મારીને કોને કાઢ્યા? ઓલાને તો રોપ હોય ને, અભિમાન હોય ને કે મેં કાઢ્યા. સીધી તલવાનો એક જ ઝાટકો માર્યો, ધડમાંથી મસ્તક અલગ કરી નાખ્યું. પછી તો પાછળ વાર ચડી, બંને દીકરાઓ ભાગ્યા. આગળ જતા તુમુલ યુદ્ધ થયું. એમાં બંને દીકરાઓ ઘવાયા.
અને પૃથ્વી ઉપર લોહી લુહાણ થઈને પીડાશ. શરીરમાંથી હવે જીવ જવાની તૈયારી છે. અને એ જ વખતે કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન આવ્યા. પાણી પાણી કરતા હતા. ઠંડુ પાણી મહારાજે લાવ્યું, પાણી પાયું. મહારાજ એટલા બધા રાજી થઈ ગયા અને કહે છે કે મામૈયા મેરામણ, જો તમારે જીવવાની ઈચ્છા હોય ને તો અત્યારે તમને બેઠા કરું, અને ધામમાં આવવાની ઈચ્છા હોય તો ચાલો હું મારી સાથે ધામમાં લઈ જાઉં. બંને દીકરાઓ કહે છે કે મહારાજ જીવવાની કોઈ ઈચ્છા નથી, અમને ધામમાં લઈ જાઓ. અને સ્વામિનારાયણ ભગવાન બંને દીકરાઓને ધામમાં તેડી ગયા. વિચાર કરો, સત્સંગી નહોતા, પણ માત્ર ને માત્ર મામાના સાધુ છે ને એનો પક્ષ રાખ્યો, એને માટે મરી ચૂક્યા. અને સ્વામિનારાયણ ભગવાને લોહિયાના 3જા વચનામૃતની અંદર એની નોંધ લીધી. વિચાર કરો, એ લોહિયા ગામની અંદર મહારાજ સભા કરીને બેઠા છે, ત્યારે ભગવાન અને ભગવાનના સંતનો જેને મહાત્મ્ય જ્ઞાને સહિત યથાર્થ નિશ્ચય હોય તો એનાથી ભગવાન અને સંતને અર્થે શું ન થાય એમ. એમાં મહારાજે ઘણા બધા એને યાદ કર્યા. એમાં મહારાજ કહે છે કે ગુંદાળી ગામના 2 કાઠીઓ. તો વિચાર કરો કે આ ઉદય કુંવરબા વિસનગરના, એને ભગવાનના ભક્તનો આટલો બધો પક્ષ રાખ્યો, તો એના ઉપર સ્વામિનારાયણ ભગવાન કેટલા બધા પ્રસન્ન થયા હશે. હવે ગઢપુરમાં મહારાજે 1867ની સાલમાં જન્માષ્ટમીનો મોટો ઉત્સવ ઉજવ્યો. જન્માષ્ટમી કયા મહિનામાં આવે? કારતક મહિનામાં. હમણાં આવશે. કેટલા દિનની વાર છે? હા, શ્રાવણ વદ આઠમ, એને જન્માષ્ટમી કહેવાય. આવું તમારા છોકરાઓને શીખવાડજો, નકર એબીસીડી કરતા મરી જાય છે. કશું જાહેરે નહીં આવે. ડોલર ભેગા કરશે પણ સંતાનોમાં સત્સંગ નહીં હોય. તમે કરશો શું કયો? હલો, કમાવા આવ્યા છે પણ ખોટનો ધંધો તમે કરી રહ્યા છો. તો મહારાજે ગઢપુરમાં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો. એમાં ગામે ગામથી મોટી સંખ્યામાં ભક્તજનો પધાર્યા હતા. જન્માષ્ટમીના દિવસે બધા આવજો. કેટલા વાગે ભગવાન પ્રગટ થાય છે? રાત્રિના 12 વાગે. તો આપણે અહીંયા થોડીક વાર ગરબાએ રમશું, રાસે લઈશું, થોડીક વાર કથાએ કરશું, ને છેલ્લે ભગવાનનું પ્રાગટ્ય થાય એટલે ભગવાનની આરતી ઉતારી અને પંજરીનો પ્રસાદ લઈને પછી ઘરે જવાનું. મંગળદાસ પાકું? તો મહારાજે ગઢપુરમાં ઉત્સવ કર્યો. તો વિચાર કરો, વિસનગરથી હરિભક્તો ગયા. એ વખતે વાહન નહોતા કે આ ટિકિટ લીધી પ્લેનમાં બેસી ગયા ઉતરી ગયા અહીંયા. એ વખતે હાલીને જવાનું. એ હરિભક્તોની શ્રદ્ધા તો દેખો. આપણે તો બાજુમાં રહેતા હોય છે તો વીકલી નથી આવવાતું દર્શને. આમ તો સ્ટોર કલાક દૂર હોય તો દિવસમાં 2 વાર જાઓ છો. શ્રદ્ધા ન હોય ને, મહિમા ન હોય ને, કશું ન થાય. અને જેને શ્રદ્ધા અને મહિમા હોય ને એને કશું દૂર લાગે જ નહીં. બોલો, એને માટે કોઈ વસ્તુ અશક્ય જ ન કહેવાય. તો વિચાર કરો કે વિસનગરથી ગઢપુર કેટલું દૂર થાય. તો જન્માષ્ટમીના ઉત્સવના દર્શન કરવા માટે વિસનગરના હરિભક્તો ભાઈઓ બહેનો ચાલીને ઠેઠ ગઢપુર ગયા છે. સર્વે શ્રી હરિના દર્શન કરીને બેઠા ને એ વખતે શ્રીજી મહારાજે ઉદય કુંવરબા અને હરિભક્તોને કહ્યું, ભગવાનનું ભજન બરાબર થાય છે કે નહીં? ત્યારે ઉદય કુંવરબા તથા હરિભક્તોએ અસહ્ય દુઃખની વાત કરી કે અમને વિના વાકે બહુ કષ્ટ આપે છે. સંતોએ પણ વિસનગરના હરિભક્તોની કઠણાઈની વર્ણન કર્યું. હરિભક્તોએ મહારાજની આગળ વાત કરી કે મહારાજ, અમને જેલમાં પૂર્યા,
તડકે બેસાડ્યા, નાયત બાયરા મૂક્યા. એટલું જ નહીં ને, મહારાજ વગર વાંકે અમને મારે છે. અને સ્વામિનારાયણ ભગવાનને આમ જે હરિભક્તોએ વાત કરીને કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાનને એ રાત્રે ઊંઘ નથી આવી હો. મહારાજ થાળી ઉપર જમવા માટે બેઠા છે ને એક કોળીઓ આમ જ્યાં મોઢામાં મૂકવા માટે જાય ને ત્યાં સામું એ દ્રશ્ય દેખાણું કે મારા હરિભક્તોને વગર વાંકે આટલું બધું કષ્ટ આપે છે. વિસનગરનો સૂબો આટલો બધો વિરોધ કેમ કરે છે? મહારાજે પ્રશ્ન પૂછ્યો ને ત્યારે હરિભક્તો બોલ્યા કે મહારાજ, અમદાવાદ ખોખરા, મેં અમદાવાદના લોલંગર બાવાનો મોટો ભાઈ અમદાવાદમાં રામજી મંદિરમાં રહે છે અને કેશવરાયના ગુરુ છે. એને આ બધી ઉપાધિ કરી મૂકી છે. ભક્તજનોના દુઃખની વ્યથા સાંભળી શ્રીજી મહારાજ ઊંડા ઉતરી ગયા. ભગવાન તો દયાળુ, દયાના સાગર. સ્વભાવ છે સ્વામીનો રે, અતિ દયાળુ રે, પર દુઃખ હારી રે. કોઈને દુખ્યો રે, દેખી ન ખમાય, દયા આણી રે, અતિ આકડા થાય. આકડા એટલે આમ અકળાઈ જાય, આમ ઘડીવાર ધીરજ ન ધારી શકે એમ. આપત્તિમાંથી સત્સંગીને કેવી રીતે ઉગારવા એને સ્વામિનારાયણ ભગવાન વિચાર કરી રહ્યા છે. સમયો પૂરો થયો, સૌના ઘરે ગયા, પણ મહારાજના મગજમાં સત્સંગીઓને થતી પરેશાનીઓએ જોર પકડ્યું. સતત એ જ વિચારો ભગવાનને આવ્યા કરે, શું કરવું તો આ ત્રાસમાંથી હરિભક્તો મુક્ત થાય એમ. મહારાજ એ વિચારમાં ઉદાસ રહેવા લઈ ગયા. ન ખાવાનું ભાવે, બેચેની રહ્યા કરે. અચાનક એક અંધારી રાતે મહારાજ સફાળા જાઈ ગયા હો, અને સીધા જ ઊભા થઈને હાલવા જ માંડ્યા. પરંતુ મૂળજી બ્રહ્મચારી જોરાઈથી મહારાજ સાથે ગયા હો. બ્રહ્મચારી વિચાર કર્યો કે મહારાજને એકલા ન જવા દેવાય, રાત્રિનો સમય છે, અત્યારે કઈ બાજુ ઉપડ્યા હશે. તે મહારાજ ચાલતા ચાલતા કંથારીએ આવ્યા. ત્યાંથી સીધા વિસનગર ઉદયકુંવરબાઈના ઘરે પહોંચ્યા. ઉદયકુંવરબાઈએ મહારાજને આવકાર્યા. મહારાજ માટે થાળ બનાવ્યો. મહારાજ સ્નાન વિધિ કરીને જમવા બેઠા. વિસનગરના હરિભક્તોને મહારાજ પધાર્યાના સમાચાર મળતા બધા જ હરિભક્તો ઉદયકુંવરબાઈના ઘરે આવ્યા. મહારાજને પગે લાગ્યા. મહારાજના દર્શન થતા હરિભક્તોને આનંદ થઈ ગયો. મહારાજ બોલ્યા, ઉદયકુંવરબા, તમારા ભાઈને કહેવરાવો કે સ્વામિનારાયણ તમને મળવા માગે છે. તમે અહીં આવો છો કે સ્વામિનારાયણ તમારે ત્યાં આવે? ઉદયકુંવર બોલ્યા, મહારાજ, મારો ભાઈ તમને પકડીને જેલમાં પૂરવા માગે છે. એ આપનો ઘણો દ્વેષી છે, માટે સામે ચાલીને સાપને સંસેડવા જેવો નથી. મહારાજ બોલ્યા, ઉદયકુંવરબા, તમો અમને કેવા જાણો છો? મારી મરજી વિના રે કોઈથી તરણું નવ તોડાય. દરેક જીવ પ્રાણી માત્રના નાડી પ્રાણ અમારા હાથમાં છે. શ્રીજી મહારાજ મૂળજી બ્રહ્મચારીને રામાનંદી સાધુ જેવો વેશ ધારણ કરાયો. રામાનંદી તિલક કરાયું. આગળ હરિભક્તો, પાછળ મહારાજ, એમની પાછળ મૂળજી બ્રહ્મચારી, પાછળ બાઈ હરિભક્તો, બધું લશ્કર પહોંચ્યું સુબાને ત્યાં હો. સુબાને આગળથી સમાચાર મળી ગયા હતા, તેથી પૂરો સાવધાન હતો. તેને પોતાની કચેરીમાં શ્રીજી મહારાજ અને મૂળજી બ્રહ્મચારીને દાખલ થવા દીધા. બાકી બધા હરિભક્તો હતા ને એને બહાર ઊભા રાખ્યા. જય સિયારામ મહારાજે કહ્યું. પાછળ મૂળજી બ્રહ્મચારીને જોઈને સુબો હતો ને ખુરશી પરથી ઊભો થઈને આવકાર આપ્યો. મહારાજ ઉપર દ્વેષ હતો, પણ વયોવૃદ્ધ તપોવૃદ્ધ મૂળજી બ્રહ્મચારી અને એ પણ રામાનંદી પર ભાવ ઉત્પન્ન થયો. બંનેના ચરણ સ્પર્શ કર્યા. કેશવરાય, તમો અમારા સત્સંગીઓને શા માટે હેરાન કરો છો?
અમારા સત્સંગીઓએ તમારું શું બગાડ્યું છે? અમારા સંતો લોકોના વ્યસનો છોડાવે, લોકોને સદાચારી બનાવે, ભગવદ ભગત બનાવે. મહારાજ બોલ્યા, સ્વામીજી, તમારો ધર્મ સનાતન ધર્મ નથી. તમે ભગવાન થઈને પૂજાવો છો, માતાજી આગળ થતા પશુ બલિનો વિરોધ કરો છો, માટે અમારો વિરોધ છે. સુબાઈ આવું કીધું સ્વામિનારાયણ ભગવાનને. હો, તમે ભગવાન થઈને પૂજાવો છો ને એ મારાથી જોયું જાતું નથી. આ સ્વામિનારાયણ ભગવાન ખોલડિયાત પધાર્યા ને તો અહીંયા એક રજપૂત મારો દરરોજ છરો ઘસે અને એમ બોલે, સ્વામિનારાયણ આવે ને તો એના નાક કાન કાપવા. બરોબર સ્વામિનારાયણ ભગવાન ત્યાં આવ્યા, હરિભક્તોએ વાત કરી કે મહારાજ અહીંયા એક રજપૂત છે ને એ છરો ઘસે છે ને એમ કહે છે કે સ્વામિનારાયણના નાક કાન કાપવા આપ આવ્યા છો ને તો તમારા નાક કાન કાપશે. સ્વામિનારાયણ ભગવાન કે ક્યાં છે? તો બોલો મહારાજ એની પાસે ગયા. હો, તો મહારાજ કહે છે કે અમારા નાક કાન કેમ કાપવા છે? તો કહે છે કે તમે ભગવાન થઈને પૂજાવો છો ને એ મારાથી જોયું જાતું નથી. મહારાજ કે તો હવે તારાથી નહીં જોવાય. આટલું જ મહારાજ બોલ્યા ને આંધળો થઈ ગયો. કેશવરાય, તમને તમારા ગુરુએ ખોટા ભરમાયા છે. અમારા ગુરુ રામાનંદ સ્વામી છે અને રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય છે, માટે અમારો ધર્મ સનાતન ધર્મ છે. અત્યારે ઉપડ્યા છે ને કેટલાય સ્વામિનારાયણ સનાતન નથી. તમે શ્રી કૃષ્ણ ભગવાને અંતર્ધાન થતા પહેલા પોતાનું ધાર્મિક જ્ઞાન ઉદ્ધવજીને આપેલું અને શ્રી રામાનંદ સ્વામી પોતે ઉદ્ધવજીના અવતાર હતા. તો ભાગવત સાથે સ્વામિનારાયણ સંપ્રદાય જોડાયેલો છે. જ્યારે કૃષ્ણ ભગવાન અંતર્ધાન થવાના હતા ને ત્યારે ઉદ્ધવજીને ભગવાને બોલાવ્યા અને કહે છે કે તું પાત્ર નકર સારાય 56 કોટી યાદવોને શ્રાપ થયેલો હતો. છતાંય ઉદ્ધવજી હતા 56 કોટી યાદવમાં જ એક યાદવ હતા. પરંતુ ભગવાન કહે છે કે હું મારા સામર્થ્યથી તને બચાવું છું, નકર તારું મોત આવેલું જ છે. પરંતુ તું પાત્ર શું, મારું જ્ઞાન ટકી રહે પૃથ્વી ઉપર, એટલા માટે તમને બોલાવ્યા છે. અને કહેવાય છે કે તો ભગવાને જ્ઞાન આપ્યું. ઉદ્ધવજી કહે છે કે મહારાજ આપના વિયોગે હું જીવી નહીં શકું. એ વખતે ભગવાને પોતાની પાદુકા આપી અને કહ્યું છે કે તમે બદ્રિકાશ્રમમાં જજો. અને એ જ ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા. ત્યાં દુર્વાસા મુનિ આવ્યા અને શ્રાપ દીધો. અને એ જ ઉદ્ધવજી અયોધ્યામાં અજય શર્માને ત્યાં જન્મ લીધો. અને એ ઉદ્ધવજી એ જ રામાનંદ સ્વામી. માતાજી આગળ સકલ સૃષ્ટિ પુત્ર સ્વરૂપે છે. પછી મનુષ્ય હોય કે પશુ પક્ષી, પોતાના બાળકનું કોઈ માતા પોતે જાતે બલિદાન લે નહીં. સ્વામિનારાયણ ભગવાને આવું કીધું કે માતાજી છે એ તો સારા જગતની માં કહેવાય. માત્ર મનુષ્ય એ જ એના દીકરા નથી, તમામ પશુ પંખી છે એ એના દીકરા છે. અને તમે માતાજીની આગળ બોકડા વધેરો, એટલા માટે અમે નિષેધ કરીએ છીએ. માત એ તો માં છે, એટલે માતા આગળ થતા બલિદાનનો અમે વિરોધ કરીએ છીએ. અહિંસા અમારો મુખ્ય ધર્મ છે અને ક્ષમા કરો એ જીવન મંત્ર છે. ભગવાન સ્વામિનારાયણે આવી રીતે કેશવને કહ્યું. ભગવાન સ્વામિનારાયણે કેશવરાયને સમાધિ કરાવી દીધી. કેશવરાયને કુકર્મના ફળ સ્વરૂપે નરકના દર્શન કરાવ્યા. મહારાજે સમાધિ કરાવીને યમપુરીમાં મોકલ્યો. એ સારું છે. અત્યારે એવું સામર્થ્ય હોય તો દીકરાને એકવાર જમપુરી દેખાડે ને, જીવે ત્યાં સુધી મંદિર ન ભૂલે. હો, એ મામા બહુ હમાં. હો, એકવાર આપણે યમદંડની કથા રાખવી, એટલા મંદિર ન આવતા ને બધા મંદિર આવતા થઈ જાય છે. કે યમદંડની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ જે વર્ણન કર્યું છે બાપા, આહા, એના વાળ છે ને, વાળ યમદૂતના, તમારે ઓલા કોથળા સીવા માટેનો ઓલો હુયો હોય ને, એમાં તો એના વાળ હોય. બોલો,
એક જ લાફો મૂકે ને પાન પરાગ બારું. જો ભગવાન નો ભૈયા તો સામે એ બધા દુઃખ ઊભા છે. ભગવાન ભૈયા વિના મારો અને તમારો છુટકારો થવાનો નથી. આ જન્મે સમજો કે લાખ કરોડ જન્મે સમજો, મહારાજ કે આટલું સમજ્યા વિના છૂટકો નથી થવાનો. લો, શા માટે આ વખતે છેલ્લો જન્મ થાય એવું ન કરી લઈએ? શા માટે વારંવાર પાછું જન્મવાનું મરવાનું એ ઓછા દુઃખ છે? એ માતાના ઉદરની અંદર 9 મહિના સુધી ઊંધા મસ્તકે લટકવાનું એ કેવી વેદના હશે, એ તો તમે વિચાર કરો. હે, એ માતા ખારું ખાટું તીખું જે ખાય એ બધો રસ આપણી ઉપર પડતો હોય ને એવી કાળી ચીસું પાડતા હોય. એ વખતે આપણે ભગવાનને પ્રાર્થના કરી હતી કે હે પ્રભુ, તમે જે કોઈ કરવા માટે તૈયાર છો, પણ આ દુઃખમાંથી મને મુક્ત કરો. ભગવાન કે બેટા, તું જ્યારે જ્યારે જન્મવાનો હોય ને ત્યારે આ જ રીતે કહેતો જ જાશ, પણ જેવો બહાર જાશ ને એટલે ભૂલી જાશ. તો કે તમે કોઈ જામીન જે કયો અહીંયા સિક્કા કરી દઉં, સાઈન કરી દઉં, પણ મને આ દુઃખમાંથી બહાર કાઢો. પછી હાજર જમીન તરીકે યમરાજા તૈયાર થયા કે આ દીકરો ગમે ત્યાં જાય છે તો પકડીને તમારી પાસે હું હાજર કરીશ. તો હવે કેશવરાયને સમાધિ કરાવી અને જમપુરીમાં મોકલો અને એ નરકના દર્શન કરાવ્યા. યમરાજા યમના દૂત નરક કુંડ વગેરે જોઈને કેશવરાય તો થરથરી ગયો. પછી એને ભગવાને પોતાનું ધામ બતાવ્યું, જે આનંદ મુક્તો સ્વામિનારાયણ ભગવાનની સેવા કરે. કેશવરાય સમાધિમાંથી જાગ્રત થયા અને તરત જ ભગવાનના પગમાં પડી ગયો. મહારાજ, મેં તમારો ઘણો જ અપરાધ કર્યો, તમારા સંતો અને હરિભક્તોને ઘણા દુઃખી કર્યા, મારા એ અપરાધને ક્ષમા કરો, મને તમારો આશ્રિત કરો. કેશવરાયે મહારાજને વિનંતી કરી, પ્રાર્થના કરી. મહારાજે કેશવરાયને ગુરુમંત્ર આપી પોતાનો આશ્રિત કર્યો. બહાર ઉભેલા સત્સંગીઓએ આ વાત જાણીને આ હરિભક્તો તો એટલા બધા આનંદમાં આવી ગયા. આખા પંથકમાં શાંતિ શાંતિ થઈ ગઈ હતી. બીજે દિવસે મહારાજ મૂળજી બ્રહ્મચારી જસદણના રાજા વાજસુર ખાચર તરફથી આવેલા સંકટની રક્ષા કરવા માટે ભોયરાના નાજા જોગિયાની વારે પ્રભુ ત્યાં વિસનગરથી સીધા ત્યાં ગયા છે. સ્વામિનારાયણ ભગવાન સંતો પાર્ષદો અને કાઠી દરબારો સાથે વિસનગર પધાર્યા હતા. દેડિયા તલાવની પાડ ઉપર આવેલા ભીમનાથ મહાદેવના મંદિરમાં ઉતારો કર્યો. ત્યાં ભીમનાથ મહાદેવ છે. જે ભક્તજનો વિસનગર ગયા હશે એને ખ્યાલ હશે. આજ પણ એ મંદિર મોજૂદ છે. એ શિવાલય આજ પણ ઊભું છે. ગામના ભક્તજનોએ શ્રીજી મહારાજ તથા સંતો ભક્તો માટે લાડુની રસોઈ બનાવરાવી. લાડુઓ મહારાજ મહાદેવજીના દર્શન કરવા મંદિર ઉપર ગયા, ભેટ મૂકી દર્શન કર્યા. લો, ભગવાનના દર્શને આવું ને તો ખાલી હાથે ન આવું. શિક્ષાપત્રી તમે વાંચો છો ને, શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને આજ્ઞા કરી, રાજા ગુરુ દેવ એમના દર્શન અર્થે જવું ત્યારે ખાલી હાથે ન જવું. લો, ખખા ખાલી હાથે જાય દેવ દર્શનનું ફળ ન થાય. એ મંદિરે આવો ને કશું જ ભગવાને ન આપો ને તો તમે દર્શન કરવા આવ્યા ને દર્શનનું ફળ તમને ન મળે. આપણા ગામડામાં તો અમે નાના હતા ને તો ઘરેથી ઓલી અનાજની મુઠ્ઠી ભરીને જતા, ખબર હે ને, અનાજ લઈને જતા. એવી પ્રથા ગામડાઓમાં હતી. હવે તો બધું નીકળી ગયું. હવે તો રૂપિયા નાખવાની પ્રથા થઈ ગઈ. એટલે ભગવાનના દર્શને જવું તો ખાલી હાથે ન જવું. તો વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાને ત્યાં શંકર ભગવાનના દર્શન કર્યા તો ભગવાને ત્યાં ભેટ મૂકી. મંદિરની આગળ પથ્થરનો હાથી ઊભો છે. આજ પણ એ પથ્થરનો હાથી છે. કોઈકે એવો સંકલ્પ કર્યો કે હાથી તો ગણપતિનું સ્વરૂપ કહેવાય અને ગણપતિને લાડવા બહુ ભાવે.
જો સ્વામિનારાયણ ભગવાન હોય ને તો એમનામાં અન્યથા કર્તુમ શક્તિ હોવી જોઈએ. માટે સ્વામિનારાયણ ભગવાન આ પથ્થરના હાથીને કથરોટ ભરીને લાડવા ખવડાવે તો ભગવાન ખરા. લો, ચૌદીસ્યો હતો ને આવો સંકલ્પ કર્યો કે આ હાથીને સ્વામિનારાયણ ભગવાન કથરોટ ભરીને લાડવા ખવડાવે ને તો ભગવાન હાચા. લાલદાસ કથરોટ જોઈએ, કથરોટ એટલે આને ખબર નથી, લાલદાસને કથરોટની ખબર નથી. બોલો, ઓલા બેનો લોટ મસળીને રોટલા બનાવતા ને એને કથરોટ કહેવાય. આમ તાસ અલગ કહેવાય, તાસને કથરોટ ન કહેવાય. હે, લાકડાની બનાવતા સ્ટીલની આવે છે, સ્ટીલની કથરોટ આવે છે. ગામડામાં બધા બહેનો રાખતા હોય, રોટલા કરે ને એટલે એમાં લોટ મસળી અને પછી રોટલા બનાવે, એને કથરોટ કહેવાય. આવી રીતે હોય, પકડિયા જેવી, તગારા જેવી જ હોય, પણ એ નાની હોય, એને કથરોટ કહેવાય. શું કે લાલદાસ, ઇન્ડિયા જાવર લેતા આવજો. ભગવાનની પરીક્ષા કરનારા પણ આ દુનિયામાં છે ખરા. હો, ભગવાને કથરોટ ભરીને લાડુ મગાવ્યા અને હાથીની આગળ લાડુ મેલ્યા અને મહારાજે હાથીની સામે દ્રષ્ટિ કરી. તરત પથ્થરનો હાથી છે ને જેટલા લાડુ ભરેલા હતા આખી કથરોટ ઉલાડી ગયો. એ પથ્થરનો હાથી લાડુ ખાઈ ગયો. આજ પણ એ પ્રસાદીનો હાથી મોજૂદ છે. હો, આ કઈ ગપ્પા નથી, સાચી વાત છે. વિસનગર જાઓ ને તો ત્યાં તલાવની પાડે બાજુમાં જ આ શિવાલય છે અને ત્યાં હું તો ગયો છું. ત્યાં આજ પણ એ પ્રસાદીનો હાથી છે, પથ્થરનો. સ્વામિનારાયણ ભગવાને કથરોટ ભરીને લાડુ મૂક્યા તો એ લાડુ ખાઈ ગયો. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. હો, લોકોના ટોળે ટોળા હાથીને જોવા તથા સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરવા આવવા લાગ્યા. ભગવાને ત્યાં આગળ મોટી સભા ભરી, સર્વને સદાચાર વિશે ઉપદેશ આપ્યો. હાલ પણ આ હાથી હયાત છે. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ આને કહેવાય. આને ભગવાન કહેવાય. ભગવાન કોને કહેવાય તો તમને ખબર છે ને? કોઈ તમને એમ પૂછે ભગવાન કોને કહેવાય? મન ભગવાન કહેવાય? તમને ભગવાન કહેવાય? ભગવાન કોને કહેવાય કયો? હલો, તો સામુદ્રિક શાસ્ત્રમાં કહ્યું છે કે જેની અંદર 6 ભગ હોય ને એને ભગવાન કહેવાય. 6 ભગ હોય એને ભગવાન કહેવાય. તમે બધા યાદ રાખશો, જેની અંદર આ 6 ભગ હોય એને ભગવાન કહેવાય. જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ. આ 6 ભગ કહેવાય. જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે જાણવું. મારું અને તમારું જ્ઞાન છે ને એ લિમિટ હોય, એની હદ હોય. આપણે બધું જ ન જાણી શકીએ, અમુક પ્રકારનું જ આપણને નોલેજ હોય. પણ ભગવાન હોય ને એ તો અનંત કોટી બ્રહ્માંડમાં જેટલા જીવ રહેલા છે એ જીવ જે સંકલ્પ કરે ભગવાન એક સાથે બધાયના સંકલ્પ જાણે. વિચાર તો કરો, આપણે ખુદ આપણા સંકલ્પોને નથી જાણી શકતા, ઘરના સભ્યોના સંકલ્પોને નથી જાણી શકતા. બોલો, એ તો હારો આપણે જે સંકલ્પો કરીએ છીએ તો ભગવાન જાણતા હોવા છતાં બધું સહન કરે છે. બાકી જે આપણા સંકલ્પો થાય છે ને તે સવારથી સાંજ સુધી તમે ડાયરી રાખો અને લખો અને તમારા ઘરનાને વંચાવો, બીજા દિવસે છૂટાછેડા થઈ જાય. તો વિચાર તો કરો, ભગવાન અનંત કોટી બ્રહ્માંડમાં કેટલા જીવ હોય છે કયો? હલો, એમ કહેવાય છે ફૂટ બાય ફૂટની જગ્યા હોય ને એની અંદર એટલા બધા જીવ હોય ને એને આપણે ગણી ન શકીએ. આમ બહારી કેવા જીવ આપણી આંખ જોઈ પણ ન શકે એવા આકાશમાં ઉડતા હોય છે. બોલો, તો કેટલા જીવ થયા? તો બધા જીવ જે સંકલ્પ કરે પાછું એક સાથે ભગવાન જાણે. એકનો જાણીને બીજાનો જાણે એમ નહીં, એક સાથે.
એક સાથે આપણે આટલા બેઠા છે ને, જે સંકલ્પ કરી ભગવાન આપણે બધાને એક સાથે જાણે. બોલો, એનું નામ કહેવાય જ્ઞાન. શક્તિ એટલે શું? શક્તિ એને કહેવાય કે અઘટિત ઘટના સામર્થ્યમ. જે ઘટના કોઈ કાળે ઘટી શકે એવી ન હોય, એ ઘટનાને ઘટાવે એનું નામ કહેવાય શક્તિ. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે ઊંટ પાડો ને આખલો, તેનો કેદી ન બેસે દાખલો. તમે ઓલો પગર નાખે એ જોયેલું મંગળદાસ? ઓલા ગામડામાં પેલા ઘઉં કે બાજરો હોય ને, એના ખડાની અંદર એ બાજરિયા નાખે, પછી ઓલા બળદને જોડીને આમ ગોળ ગોળ ફેરવે, પછી પગ નીચે આવે ને એમાંથી દાણા અલગ થઈ જાય, એને પગર નાખ્યો કહેવાય. હાલરડું કહેતા. હા, તો સાચું. તો અમારે એ બાજુ પગર કે પગર નાખ્યો એમ કે. તો તમે કોઈ ઠેકાણે એવું જોયું કે ઊંટ, પાડો અને આખલો એ ત્રણેયને જોડીને આમ પગર કાઢ્યો એમ? કેમ? એકબીજાના વિરોધી છે, પગર કાઢવાવાળાનું પગર કાઢી નાખે. તો તમે વિચાર કરો કે આપણું આ શરીર છે એ પંચભૂતનું કહેવાય છે. કેટલા તત્વો છે? 5 ભૂત છે આપણી અંદર. 5 ભૂત છે હો. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. તો તમે વિચાર કરો કે 5 તત્વો છે ને એકબીજાના વિરોધી છે. અગ્નિ હોય અહીંયા પાણી રહી શકે? પાણી હોય અહીંયા પૃથ્વી રહી શકે? પીગળી જાય. આ 5 તત્વો એકબીજાના વિરોધી હોવા છતાં ભગવાને 5 ભેગા કરી અને માનવનું દેહ બનાવ્યું, એટલા માટે એને ભગવાન કહેવાય છે. એનું નામ કહેવાય શક્તિ. અઘટિત ઘટના સામર્થ્યમ. જે ઘટના કોઈ કાળે ઘટી શકે એવી ન હોય, એવી ઘટનાને ભગવાન ઘટાડે, એનું નામ કહેવાય શક્તિ. વિચાર કરો કે મહારાજ ઓલા ભૂખણ ભાવસાને ત્યાં જાય છે, તો એના દીકરાની પત્ની હતી ને, તો એને ત્યાં એક દીકરાનો એટલે માંસનો આમ લોચો જન્મો, કોઈ અંગ જ નહીં, પાછો આમ શ્વાસ ચાલુ, હાથ નહીં, પગ નહીં. તો મહારાજ ત્યાં આવ્યા, તો ઓલા હુપડામાં નાખીને મહારાજની પાસે મૂકીને કે મહારાજ બ્રહ્મા ભૂલકણો ભૂલી ગયો લાગે છે. તો મહારાજ કે એમ? કે મહારાજે આમ ચૂટકો ભરીને આમ ખેંચ્યો ને તો હાથ નીકળ્યો બારો, આમ ખેંચ્યો ને તો પગ નીકળ્યા. મહારાજ કે આ દીકરી છે, આનું નામ જાનબાઈ. આ માણસથી થઈ શકે? એટલા માટે એને ભગવાન કહેવાતા. જ્ઞાન, શક્તિ, બલ. બલ એટલે ધારણ સામર્થ્ય. આ બધાને ભગવાન ધારી રહ્યા છે. આપણે એમ કહીએ કે પૃથ્વીને શેષ નારાયણ ધારી, પણ શેષ નારાયણને ભગવાન ધારી રહ્યા છે. આપણે એમ કહીએ છીએ કે અક્ષર છે એ સ્વામિનારાયણ ભગવાને ધારી રહ્યું, એવું નથી. અક્ષરને પણ સ્વામિનારાયણ ભગવાન ધારી રહ્યા છે. મહારાજ કે અક્ષરને જરાક અભિમાન આવે ને તો અક્ષરને મારામાં લીન કરીને સ્વરાટ થકો વિચરું. વચનામૃતની અંદર મહારાજ. તો જ્ઞાન, શક્તિ, બલ. બલ એટલે ધારણ સામર્થ્યમ. ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે શું? કંટ્રોલ શક્તિ. બધાયનો કંટ્રોલ, બધાયની જીવન દોરી ભગવાનના હાથમાં છે. બધાયનો કંટ્રોલ ભગવાન કરે છે. વિચાર કરો કે સમુદ્ર તમે જોઈશો ને, સમુદ્ર તો આજે પૃથ્વીનું લેવલ છે ને એના કરતાં આપણને ઓલા સમુદ્રનું પાણી ઊંચું લાગશે, છતાંય પણ સમુદ્રનું પાણી પૃથ્વી ઉપર નથી આવી જતું. નકર સમુદ્રને પાડ છે, નકર તલાવ હોય, ડેમ હોય, એને પાડ બાંધો તો પાણી રહે. નકર પૃથ્વીની સપાટી કરતાં સમુદ્રનું પાણી ઊંચું હોવા છતાં સમુદ્રનું પાણી પૃથ્વી ઉપર નથી આવી જતું. એને કોણ રાખે છે કંટ્રોલમાં? ભગવાન રાખે. જો ભગવાન સંકલ્પ કરે ને તો 1 જ મિનિટમાં પૃથ્વી હતી નહોતી થઈ જાય. લો, કારણ કે પૃથ્વી કરતાં 10 ગણું વધારે જળ છે. મહારાજ કે આ પૃથ્વી છે એ તો પાણીમાં છાણું તરે ને એમ તરે છે. ઉપર જળ છે, નીચે જળ છે, ચારે બાજુ જળ જ છે. તો જ્ઞાન, શક્તિ, બલ, ઐશ્વર્ય, વીર્ય એટલે શું? ગમે એટલી સામે વિકૃતિ આવે ને છતાંય પણ જેનું મન વિકાર ન પામે એનું નામ કહેવાય વીર્ય. આપણે તો સારું રૂપ આવે, સારું ખાવાનું આવે,
સારું જોવાનું આવે તો તરત આપણે અંજાઈ જઈશ, એની અંદર આપણે લેવાઈ જઈશ. પણ ભગવાન એવા છે કે ગમે એવું સામે રૂપ આવે ને તો ભગવાન કોઈ દી એની અંદર લેવાય જ નહીં. એનું નામ કહેવાય વીર્ય. ગમે એવી સામે વિકૃતિ આવે ને છતાં એની અંદર ચલાયમાન ન થાય. જ્ઞાન, શક્તિ, બળ, ઐશ્વર્ય, વીર્ય અને તેજ. તેજ એટલે કોઈથી દબાય નહીં. રાવણ જેવો રાવણ આવ્યો તોય ભગવાન દબાણે? કંસ જેવો કંસ આવ્યો કોઈથી ન દબાય, એનું નામ કહેવાય તેજ. તો જેની અંદર આ 6 વાના હોય એને જ ભગવાન કહેવાય, બાકી કોઈને ભગવાન ન કહેવાય. અત્યારે જેટલા ભગવાન થઈને ફરે છે ને એની અંદર તમે તપાસ કરો, આ 6 વાના છે. વિસનગરમાં પાનાચંદ ભાવસાર હતા. ભાવસાર આપણે અહીંયા કોઈ ભાવસાર છે? કોલોનિયા મંદિરમાં એક ભાવસાર હતા. પછી એટલાન્ટામાં એક ભાવસાર પરિવાર છે. ભાવસાર એટલે એ કપડાં રંગવાનું કામ કરતા હોય, રંગારા કહેવાય. તો સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક ભગત હતા પાનાચંદ. એમણે સંસાર વ્યવહાર મોડો કરીને ભજન ભક્તિ વિશેષ કરવા માંડી. શ્રીજી મહારાજ જ્યાં જ્યાં ઉત્સવ સમય કરે ને ત્યાં ત્યાં એ પહોંચી જાય હો. તેથી મહારાજ એના ઉપર બહુ રાજી થાય ને બોલ્યા, પાનાચંદ ભાઈ, આજથી તમારી નિરાવરણ દ્રષ્ટિ થશે. નિરાવરણ દ્રષ્ટિ એટલે શું? ઘરે બેઠા મહારાજ જ્યાં જ્યાં ઉત્સવ સમય જે જે લીલા કરે બધું જ ઘેર બેઠા જોઈ શકે. બોલો, એને કોઈ આવરણ આડું જ ન આવે. બોલો, આ દિવાળી પાછળ શું થાય બધું જોઈ શકે. બોલો, એને નિરાવરણ દ્રષ્ટિ કહેવાય. લો, ભગવાને આશીર્વાદ આપ્યા, તમને નિરાવરણ દ્રષ્ટિ આપીએ છીએ. પાનાચંદ ભાવસાર શ્રીજી મહારાજનું નિરંતર ધ્યાન ભજન કરતા, તેથી એમને દિવ્ય દ્રષ્ટિ શ્રીજી મહારાજે આપી હતી. તેથી પાનાચંદ ભાઈ ઘરે બેઠા મહારાજના દર્શન કરવા લાગ્યા. લો, ટીવી આજકાલ શોધાણી એવું નથી. 200 વર્ષ પહેલાં એન્ટીના વિનાની ટીવી. ને બધા ધામને અહીં બેઠા થકા દેખતા. બધા ધામ, બોલો, ગોલોક વૈકુંઠ જે ધામ જોવાની ઈચ્છા થાય સીધા જ ધામ દેખાય. ને હરિભક્તોને કે સંતને અંત સમય મહારાજ તેડવા આવે ને એ પણ દેખતા. તથા જે ધામમાં એને મળે એ પણ દેખતા. એવી સ્થિતિને પામ્યા હતા. એવા સામર્થ્યવાળા જેને ભજને કરીને થાય છે પુરુષોત્તમ નારાયણનું અસાધારણ લક્ષણ છે. આવી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય ને તો ભગવાનનું ભજન કરવું પડે. જેને જેને ભગવાનનું ભજન કર્યું ને ભગવાન રાજી કર્યા, ભગવાને કેટલાયને નિરાવરણ દ્રષ્ટિ આપી હતી. હો, જીવબા, લાડુબા, ધમણકાના કોણ હતા? કરણીબા. પછી કુંડળ ગામના રાયમાં, પછી કરિયાણા ગામના મીણબાઈ. આવા કેટલા હરિભક્તો સંતો પોતે ઘર બેઠા મહારાજ શું શું કરે ને બધું જોઈ શકતા. બોલો, એક સમયે ગામ તેરેથી વિસનગર સાધુ અને હરિભક્તો ઉપર મહારાજે પત્ર લખ્યો. તેરા ગામ છે, ખબર છે ને તમને? ક્યાં આવ્યું તેરા ગામ? કચ્છમાં આવ્યું તેરા ગામ. તેરા ગામના પ્રાગજી પુરાણી હતા, જે કથાકાર હતા ને મહારાજની સાથે. બ્રાહ્મણમાં સારા કથાકાર મહારાજના વખતમાં પ્રાગજી પુરાણી. સાધુમાં સારા કથાકાર એટલે નિત્યાનંદ સ્વામી. બ્રહ્મચારીમાં સારા કથાકાર હોય તો વાસુદેવાનંદ વર્ણી. આ 3 હતા વક્તા મુખ્ય. તો મહારાજે ત્યાંથી પત્ર લખ્યો વિસનગરના હરિભગત ઉપર કે સર્વે અંતર્વૃત્તિ કરીને ધ્યાન ભજન કરજો. બધાએ મહારાજની આજ્ઞા પ્રમાણે કર્યું. એટલે પહેલે દિવસે 4 જણાને સમાધિ થઈ. આ સમાચારના પત્ર તેરે આવ્યો. તે સાંભળીને વર્જ્યાનંદ સ્વામીના મનમાં સંકલ્પ થયો કે પિંડ બ્રહ્માનો નિર્ણય કરીએ છીએ એને સમાધિ નહીં, અને છોકરા ખોડામાં મળમૂત્ર કરે એને સમાધિ થાય. આ સ્વામીને આવો સંકલ્પ થયો કે અમે મહારાજની સાથે બધું છોડીને સતત વિચારીએ છીએ આવી રીતે, તો અમને સમાધિ નથી થતી, અને જેના ખોડામાં છોકરાઓ મળમૂત્ર કરે ને એને સમાધિ થવા માંડી. મહારાજે સંકલ્પ જાણી ગયા ને બોલ્યા કે જુઓ ને બેઠા બેઠા કેવા સંકલ્પ કરે છે. વર્જ્યાનંદ સ્વામી કે ઠીક છે. તો મહારાજ કે તમે એને જાણો છો?
એને પૂર્વમાં સાધન કર્યા હશે અને કાં તો એ નવરા નથી અને તમે નવરા છો તે તમારી પાસે સાધન કરાવાશે અને ધણીનો કોઈ ધણી છે. આ પ્રમાણે વર્જ્યાનંદ સ્વામીને શ્રીજી મહારાજે જ્ઞાન ઉપદેશ આપી અને સમજાવ્યા હતા. તો વાલા ભક્તજનો, આવી રીતે વિસનગર ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને જે ચરિત્રો કરેલા છે, ઘણા બધા ચરિત્રો છે હો. તો બાકીના ચરિત્રો આપણે આવતા શનિવારે શ્રવણ કરીશું. આવતા શનિવારે તો રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે હો. તો વાલા ભક્તજનો, ભાઈઓ બહેનો બધા જ મંદિરે દર્શન કરવા માટે આવજો. આ વખતે ભગવાને બરોબર એવો યોગ કરી આપ્યો, શનિવાર અને પૂનમ ભેગી આવી. બોલો, બરોબર શનિવારના દિવસે જ પૂનમ છે અને એ પાછી રક્ષાબંધન. એટલે વાલા ભક્તજનો, ઘનશ્યામ મહારાજની પ્રસાદીની રાખડી બધા હરિભક્તોને બાંધી આપવી છે. પૂનમે બધા દર્શન કરવા માટે આવજો. વાલા ભક્તજનો, અત્યારે શ્રાવણ માસમાં ભગવાનની સમક્ષ સુંદર મજાનો હિંડોળો, એમાં ભગવાન ઝૂલી રહ્યા છે. ભાઈઓ બહેનો બધા ભગવાનને ઝૂલાવી રહ્યા છે. એમાં અત્યારે જે ભગવાન હિંડોળામાં ઝૂલી રહ્યા છે એ હિંડોળો જે શણગાર્યો છે એ અમારા રમેશભાઈઓ 6 કલાક સુધી, સવારે 10 વાગ્યાથી 3-4 વાગ્યા સુધી બધો શણગારતા. એકવાર એમને જોરદાર તાલીઓથી વધાવીએ કે બધું પાછળ જ્યાં હશે અહીંયાથી બધું શોધી અને આ સરસ મજાનો મારે મંદિરમાં રહેતા રમેશભાઈ અને સરોજબેન. તો વાલા ભક્તજનો, એમની સેવા આ મંદિરમાં બહુ મોટી છે. તેમજ વાલા ભક્તજનો, હસુભાઈની પણ સેવા બહુ મોટી. સંજયભાઈની રસોડામાં કાલ જ મોહનથાળ બનાવવાનો કોઈકનો ઓર્ડર આવ્યો. તો બોલો, હસુભાઈ આવ્યા ને મોહનથાળ કરી નાખ્યા. મને ખબર નહીં, મેં અહીંયા જોયું કેમેરામાં. રમેશભાઈને કીધું શું હસુભાઈ આવ્યા, કે ઓર્ડર હશે ને એટલે મોહનથાળ બનાવવા માટે આવ્યા. બોલો, એને આમ જરાય આમ આળસ જ નહીં. બોલો, ગમે તે વસ્તુ બનાવે ને 20 મિનિટે, અને ગમે ત્યારે કોઈ પણ કામકાજ હોય તો પંકજ અને સુધીરભાઈ ગમે તેવા કામ હોય તો છોડીને, કારણ કે આવડું મોટું મંદિર હોય, કાંઈક ખોટકાણું હોય કે કાંઈ રિપેરિંગ કરવાનું, કોઈ માણસો આવવાના હોય તો પોતે સ્ટોર હોય તો અહીં ત્યાંથી નીકળીને અહીંયા આવવું પડતું હોય. તો વાલા ભક્તજનો, આ મંદિરમાં બધા જ ભાઈઓ બહેનો નાની મોટી સેવા કરી રહ્યા છે. તો બધા જ ભાઈઓ બહેનોને આપણે જોરદાર તાલીઓથી વધાવીએ. તો વાલા ભક્તજનો, અહીંયા ભગવાનના નામ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. સર્વઅવતારી સ્વામિનારાયણ ભગવાન, રાધા કૃષ્ણ દેવ તથા નરનારાયણ દેવ તથા રામચંદ્રજી ભગવાન તથા અન્ય દેવો તથા વ્યાસપીઠ પર સરસ સુંદર કથા સંભળાવતા આપણા વિશ્વવિહારી સ્વામી તથા હરિના લાડીલા હરિભક્તોને હેતથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. સ્વામીએ સરસ સુંદર કથાનું આપણને રસપાન કરાયું. જે જૂના જમાનાની વાતો તમને કીધી, એમાં જે 60 વર્ષથી ઉપરના જે લોકો છે ને એમને થોડી ખબર પડશે. કથરોટ એટલે આપણી બાજુ લાકડાની આવતી, તાસ આવે ને લાકડાની આવે, એ રોટલા બનાવવાની, એને કથરોટ કહેતા. પછી પેલે પગરખાનું કીધું, એટલે આપણી બાજુ આલણું કહેતા. આલડું એ બળદ હોય ને, એટલે પહેલાંના અમારા વખત થોડું હતું એ, એટલે મેં પોતે આંકેલું છે આલણું. કે બળદ હોય એ વચ્ચે ખૂંભો ગાળવાનો અને પછી ઘઉં કે બાજરો જે નોખ્યું હોય એટલે પછી બળદ જોડવાના. એટલે પોતાના 2 બળદ હોય, બાજુવાના 2 લા વધારે હોય તો બીજા 2 લા 7-8 બળદે જોડતા, અને બળદ આખો દિવસ બળદ ફરી. પછી આલણું આંકતો હોય ને જે, એ હંગાતે હુપડું રાખે જોડે. ચમ કે કયો બળદ ચાણા પોદળો કરે એ પાછું એને લઈ લેવાનો. એટલે અઠવાડિયું ઘઉં હોય ને તો અઠવાડિયું થાય, એક અઠવાડિયું 1 વીક તો થાય જ ને ઘઉં ચોખ્ખા કરતાં કરતાં. પછી ઉપણા એટલે પાછો કચરો રહી જાય, પાછું એને પીલાવે બળદિયા પાસે. પછી ટ્રેક્ટર આવ્યો ને અત્યારે તો થ્રેસર થઈ ગયો. એટલે પહેલાં ઘઉં મીઠો લાગતો હતો, એનું કારણ એ હતું કે બળદ અઠવાડિયું બળદિયો ફરે એટલે મેં પેશાબ તો કરી જ જોઈએ.
પોદરા તો પેલો વેણી લે. ઘઉં બહુ મીઠો લાગતી વખત પહેલાં ક્યાંક જૂના ઘઉંનો લાડુ સારું થતો. સ્વામી સાચી વાત. પણ જમાનો સારો હતો, એ માણસોનું જીવન સારું હતું. ભલે પૈસો નહોતો પણ જીવન બહુ સારું હતું. મને લગભગ 69 તો થઈ ગયો, એટલે મેં તો ઘણું જોયું છે. બળદે જોયા છે, નાના જાય છે, કોના વ્રત ઉપર હું બેસેલો છું, આટલું તો મેં જોયેલું છે. એટલે સ્વામી ખરેખર આપણને બહુ સરસ સુંદર કથા સમજાય. ખરેખર સ્વામીને એકવાર જોરદાર તાલીઓથી વધાઈ જાય. જય આપણા આજીવન સભાના યજમાન શ્રી પરમ ભક્ત શ્રી નટવરભાઈ કેશવલાલ પટેલ જામડાવાળા, જો કોઈ એમના ફેમિલીનું હોય તો આવો સ્વામી પાસે. ભગવાન તેમની તંદુરસ્તી સારી રાખે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના રાખીએ. પછી હનુમાનજીના થાળ એક હરિભક્ત છે. પછી આપણે તહેવારો ઓગસ્ટની ત્રીજી રવિવારે હરિજયંતિ આવે છે, એટલે જે હરિજયંતિ કરતા હોય એ ખાસ એ ધ્યાનમાં લેવું. અને ઓગસ્ટ 5મી મંગળવારે એકાદશી છે, એટલે એકાદશી તો આપણે મોટાભાગે 5 થી 7 ભજન કીર્તન હોય છે, એટલે દરેક ધ્યાન રાખવું. અને ઓગસ્ટ 9મી શનિવાર સ્વામીએ કીધું ને કે જન્માષ્ટમી શનિવાર આવે, એ વખત આ વખતે પૂનમ અને રક્ષાબંધન પણ શનિવારે આવે છે. એટલે હરિભક્તોનો લાભ બહુ સરસ મળશે. બધા આવજો. સ્વામી દરેકને રાખડી પહોંચશે. ગયા વર્ષે આપણે સ્વામીએ બધી હતી રાખડી. આજે જે ઈંડોળાના આપણે દર્શન કરીએ છીએ એ રમેશભાઈ એકલા, હું પરમ દિવસે આવી કીધું હેલ્પ જોવો છે કે ના એ તો હું બનાવી દઈ, હું બનાવી દઈ. મેં સરસ ઈંડોળા બનાવી. ખરેખર એકવાર તાળીઓથી એમને વધાવો. બીજું ઓગસ્ટની 27 થી 31 આપણે નજીકના સ્ટેટમાં સિન્સિનાટી ઓહાયોમાં મૂર્તિ પ્રતિષ્ઠા છે. એટલે જે જેને ટાઈમ મળે, જે હરિભક્તોને ખાસ જવા એ લોકોનો આગ્રહ છે, એ લોકોનું જાહેર આમંત્રણ છે. દરેકને જાહેર આમંત્રણ આપજો. એ બધા હરિભક્તો જે જે જવું હોય એ પોતાની રીતે વ્યવસ્થા કરજો અને જજો બધાએ. બીજું હવે ધૂન પછી આરતી. જય સ્વામિનારાયણ. આરતી પછી હનુમાનજીની આરતી કરશે અને પછી પ્રસાદ લેવા જવાનું. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજની જય જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ ભગવંત બહુનામી પ્રભુ જય સદગુરુ સ્વામી
મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ સ્વામી 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 નારાયણ સ્વામિનારાયણ 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 હરે નવીન જે મોટ સમાન વર્ણવ રત્નૌલ સતકુંડલ શોભિકર્ણ મહાકિરીટાગ્રમયોરપર્ણમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિધાય પાણિર્વિતયેન વેણુ નિજાધરે શીઘ્રયાતરેણુ નિનાદયન્तं ચ ગતૌ કરેણુ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશુદ્ધહેમોજ્વલપીતવસ્ત્રમ હતારિયુથં ચ વિનાપી શસ્ત્રમ વ્યથીકૃતાનેકસુરાધિદસ્ત્રમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ અધર્મતીર્ષાદીન સાધુપાલમ સ્વધર્મ વૈરાસુસંગકાલમ પુષ્પાદિમાલમ વ્રજરાજબાલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ ગોપીપ્રિયારંભિતરાસખેલમ રાસેશ્વરી રંજનકૃત પ્રહેલમ સ્કંદોલસતકુમકુમચીનચેલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાશ્રિતાનપદ્યોતરતમ ગોગોપગોપીરભિનંદયંતમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશ્વાદિશાન્માન્મદર્પહારમ સંસારી જીવાશ્રયેયસારમ સદૈવ સતપુરુષ સૌખ્યકારમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ આનંદિતાત્મા વ્રજવાસિતોકમ નંદાદિશં દર્શિત દિવ્યલોકમ વિનાશિત સ્વાશ્રિત જીવશોકમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિવિકલ્પ ઉત્તમતિ નિશ્ચયતવ ઘનશ્યામ મહાત્મજ્ઞાની ભક્તિ તવ એકાંતિક સુખધામ મોહી મેં તવ ભક્ત બનો તામે કોઈ પ્રકાર દોષ નહીં કોઈ જાત કો શૂન્યો ધર્મ કુમાર તું મારો ધરી ભક્ત કો દ્રોહ કબૂ નહીં હોય એકાંતિક તવ દાસ કો દિજે સમાગમ હોય નાથ નિરંતર દર્શ તવ દાસન કો દાસ એ માગુ કરી વિનય હરી સદા રાખ્યો પાસ હે કૃપાળુ હે ભક્તપતિ ભક્તવર સુનો બાત દયા સિંધુ શ્રવણ કરી માંગુ વસ્તુ સાત સહજાનંદ મહારાજ કે સબ સત્સંગી સુજાત તાકુ હોય દર વર્તનો શિક્ષાપત્રી પ્રમાણ સ્વપત્રી में अति बड़े नियम एकादश जोय ताकि विगित कहत हूँ सुनियो सब चित प्रोय हिंसा करनी जंतु की परस्त्या संको त्याग मांस न खावत मद को पीवत नहीं बड़बाग विधवा को स्पर्श नहीं करत नात्मघात चोरी न करनी काऊ की कलंक न कोई को लगात निंदत नहीं कोई देव को बिन कपतो नहीं खात विमुख जीव के वदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में भरतो सब हरिदास भजो श्री सजानंद पर छोड़ियो सबास रही एकादश नियम में करो श्री हरिपद प्रीत प्रेमानंद कहे धाम में जाओ निसंग जगजीत
વિશ્વેશો સકળ વિશ્વતના વિધાતા દાતા તમે સકળ મંગળ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાક્ષાંગનાથ તમને કરું પ્રણામ અજ્ઞાન પાસ કરુણા કરી કાપી નાખો નિત્ય પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ સાક્ષાંગનાથ તમને કરું પ્રણામ જીવોત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુછિદ્રમાયણુ સમા બ્રહ્માંડ કોટી ભરે માયા કાળ રવિ શશી સુરગણો આજ્ઞાન લોપેક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ આવી અક્ષરધામથી અવનીમાં જે દેહધારી થયા આપ્યા સુખય પાર ભક્તજનને દિલે ધરીને દયા કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેણે કરુણા કરી વંદો મંગળ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ જન્મ્યા કૌશલ દેશ વેશ ભટનો લઈ તીર્થમાહી પર્યા રામાનંદ મળ્યા સ્વધર્મ ચલવ્યો યજ્ઞાદિ મોટા કર્યા મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરે બે દેશ ગાદી કરી અંતર ધ્યાન થયા લીલા હરિતણી સંક્ષેપમાયુચરી ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ જ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ નિજાશ્રિતાનાં સકલાદ્યન્તા સ્વધર્મ ભક્તિરવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણોऽખિલ મંગલં કાયેન વાચા મનસેન્દ્રિયવા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યજ્ઞં સકલં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ નારાયણાય સમર્પયામિ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી નીલકંઠ મહાદેવની જય શ્રી સૂર્યનારાયણ દેવની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કાષ્ટભંજન દેવની જય શ્રી અંબે માતની જય શ્રી આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજની જય શ્રી 500 પરમહંસોની જય. જય સ્વામિનારાયણ. હવે કષ્ટભંજન દેવની આરતી બધા તે સામું મુખ કરી દેજો. 120
બોલો શ્રી કષ્ટભંજન દેવની જય જય કપે બલવંતા પ્રભુ જય કપે બલવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત અજરજ હનુમંતા પ્રભુ જય કપે બલવંતા ગોડ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રે મદ ગંજન અસુર રે મદ ગંજન ભય સંકટ હારી પ્રભુ જય કપે બલવંતા ભૂત પિશાચ વિકટ પીડત નહીં જંપે પ્રભુ પીડત નહીં જંપે હનુમંત હાથ સુણીને હનુમંત હાથ સુણીને તર 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 કંપી પ્રભુ જય કપે બળવંતા રઘુવીર સહાય ઓળંગ્યો સાગર યતિ બારી પ્રભુ સાગર યતિ બારી સીતા શોધલે આઈ સીતા શોધલે આઈ કપિલંકા જારી પ્રભુ જય કપે બળવંતા રામચરણ રતિ દાયક શરણાગત દાતા પ્રભુ શરણાગત દાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંચિત વરદાતા પ્રભુ જય કપે બળવંતા જય કપે બળવંતા પ્રભુ જય કપે બળવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત અજરજ હનુમંતા પ્રભુ જય કપે બળવંતા બોલો શ્રી કષ્ટભંજન દેવની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બોધે રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદૂર ચર્ચિત કલેવર નૈષ્ટિકેન્દ્ર શ્રીરામદૂત હનુમાન હર સાંકડમ મે ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખમ કુરુ પટ સ્વાહા 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 શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી
बरनहु रघुवर विमल यशो जोदायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर राम दूत तुलित बलधाम अंजनी पुत्र पवन सुत नाम महावीर विक्रम बजरंगी कुमत निवार सुमति के संगी कंचन वरन विराज सुवेशा कानन कुंडल कुंचित केसा हाथ व्रज ध्वजा विराजे कांधे मोज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित्र सुनिबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सिंह दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवार लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति के ही बहुत बड़ाई तुम मम प्रिय भरत सम भाई सहस्र बदन तुमरो यश गावे यश कई श्रीपति कंठ लगावे सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित ईसा जम कुबेर दिगपाल जहाते कवि को भी कह सके कहाते तुम उपकार सुग्रीव के राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना योग शास्त्र जो जन पर भानु लील्योदाई मधुर फल जानु प्रभु मुद्रिका मेरे मुख माही जल्दी बांध गए अचरज नाई दुर्गम काज जगत के जेते सुख अनुग्रह तुमरे देते राम दुआरे तुम रखवारे हो तनया ज्ञा बिन पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना यापन तेज समारो आपे तीनों लोक हांकते कांपे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे